વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું કેરીનો રસ. કેરીનો રસ લગભગ દરેકને ખૂબ જ ભાવતો હોય છે અને જનરલી દરેકના ઘરમાં બનતો હોય, પણ આજે હું તમને ઓછી કેરીનો ઉપયોગ કરીને પણ એકદમ જાડો અને વધારે ક્વોન્ટિટીમાં કેરીનો રસ કેવી રીતે બનાવવો એ શીખવાડવાની છું. તો ચાલો એને કેવી રીતે બનાવવો એ આપણે જોઈ લઈએ. રોજ આવી નવી નવી રેસિપીઝ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. કેરીનો રસ બનાવવા માટે મેં 1.5 કિલો કેરીને છોલીને સમારી લીધી છે. અત્યારે મેં કેસર કેરી લીધી છે. કેસર, હાફૂસ કે તમને જે પણ કેરી પસંદ હોય એ લઈ શકો. એ પાકી અને મીઠી હોવી જોઈએ, પણ વધારે પડતી એ ઓવરરાઈપ ના હોય એનું ધ્યાન રાખવાનું, નહીં તો ટેસ્ટ સારો નથી લાગતો એનો. હવે કેરી આપણે સમારી લઈએ. પછી ગોટલા ઉપર બહુ બધો આ રીતે કેરીનો એનો પલ્પ ચોંટેલો હોય છે, તો આપણે જેટલો નીકળે એટલો તો ચપ્પાથી નીકાળી શકીએ છીએ, પણ તો પણ ગોટલા ઉપર રહી જતો હોય છે. તો એના માટે તમે આને ધોઈને એનો ઉપયોગમાં લઈ શકો છો. તો આ બાઉલમાં આપણે થોડું પાણી એડ કરી દઈએ. 500 ml પાણી હું અત્યારે એડ કરું છું. નોર્મલ પાણી જ મેં લીધું છે. 5 મિનિટ આને રહેવા દેવાનું, અને જો ટાઈમ ના હોય અને ઉતાવળમાં હો તો જશે. એને એક ડીશમાં લઈ લઈએ. હવે આને એકવાર સાદા પાણીથી ધોઈ લેવાનું અને પછી તાપે એને સૂકવવા મૂકી દેવાના. તો તમારે ગોટલીનો મુખવાસ બનાવવો હોય તો તમે એમાંથી બનાવી શકો. તમે જોઈ શકો છો ગોટલામાંથી કેટલો બધો પલ્પ નીકળ્યો છે. તો આને તમે ફજેતો બનાવવામાં કે કેરીનો રસ બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો. હવે અત્યારે મિક્સરમાં આપણે રસ બનાવીએ છીએ, તો એના માટે જે સૌથી મોટું જાર હોય જેમાં આપણે જ્યુસ બનાવતા હોઈએ છીએ એ જાર આપણે લેવાનું છે. સૌથી પહેલાં જારમાં નીચે જ આપણે ખાંડ એડ કરી દઈશું. તો હું 2 ટેબલસ્પૂન ખાંડ લઉં છું. અત્યારે મેં જે કેરી લીધી એ સરસ મીઠી છે, એટલે ખાંડ ઓછી જોઈશે. ખાંડની ક્વોન્ટિટી જે તમે કેરી યુઝ કરો એના ઉપર ડિપેન્ડ હોય. કેરી આમાં એડ કરો. આમાં આપણે પાણી થોડું વધારે એડ કરવાનું હોય છે, એટલે અડધાથી પણ નીચે રહે એટલી કેરી એડ કરજો. જે ગોટલા ધોઈને આપણે પાણી તૈયાર કર્યું છે એ આમાં એડ કરીએ. 3 ચમચા જેટલું અત્યારે મેં એડ કર્યું છે, અને થોડો બરફ પણ એડ કરી દીધો છે, 1 પ્લેટ. હવે આપણે આને ચર્ન કરી લઈએ. મિક્સરને આપણે 2ની સ્પીડ ઉપર 1.5 થી 2 મિનિટ માટે ચલાવી લઈશું. તમે જેટલું મિક્સર ફેરવશો એટલો જ આ રસ એકદમ ઘટ થતો જતો હોય છે. તમારે જો બદામ કેરીનો રસ બનાવવો હોય તો પણ આ રીતે બનાવી શકો, પણ એમાં થોડો કલર એડ કરવો પડતો હોય છે. આ એકદમ ઠીક છે. તો અત્યારે આપણે આમાં થોડું પાણી એડ કરીશું. તો ફરીથી મેં 300 ml જેટલું પાણી એડ કર્યું છે. આનું ઢાંકણું બંધ કરીને ફરીથી આપણે આને ચર્ન કરી લઈએ. હવે એને 1 થી 1.5 મિનિટ માટે મિક્સરને ચલાવવાનું છે. આપણે ચેક કરી લઈએ. આની કન્સિસ્ટન્સી ચેક કરીએ. હું અત્યારે આ રસને આ રીતની થીક રાખું છું. જેવું ઢોસાનું ખીરું હોય છે એવી મેં થિકનેસ રાખી છે. તમારે પતલો કરવો હોય તો પણ કરી શકો. એને બાઉલમાં લઈ લઈએ, અને સેમ એ જ રીતે જે બાકીની કેરી છે એનો પણ આપણે રસ બનાવી લઈએ. અને થોડા ટુકડા હું રહેવા દઉં છું, જેનો રસ હું તમને બ્લેન્ડરમાં કાઢીને બતાવીશ. સેમ એ જ રીતે આપણે ગોટલા ધોયાનું પાણી, ખાંડ અને કેરી બધું મિક્સ કરીને રસ બનાવી લઈએ. બધો રસ મેં બાઉલમાં લઈ લીધો છે. હવે મિક્સરમાં જે આ રીતે રસ ચોંટી રહેતો હોય છે, તો એને તમારે ચમચાથી ના ઉખાડવો હોય તો થોડું પાણી 2 થી 3 ટેબલસ્પૂન એમાં એડ કરો, અને ફરીથી 10 થી 15 સેકન્ડ માટે તમે મિક્સરને ચલાવી લો. તો જે સાઈડમાં બધો રસ ચોંટ્યો હશે એ જારમાંથી એકદમ ભેગો થઈ જશે, અને તમારે એને સાફ કરવાની પણ જરૂર નહીં પડે. તમે જોઈ શકો છો આ ફરીથી આનું પલ્પ જેવું બની ગયું છે. જારમાં પણ બિલકુલ રસ ચોંટ્યો નથી. હવે આ રસને એકવાર મિક્સ કરી લો. નજીકથી તમને આની થિકનેસ બતાવું.
તો એકદમ સરસ થીક રસ બનીને આમાં તૈયાર થાય છે. આને ફ્રીજમાં મૂકી દઈએ અને જે બાકીની કેરી આપણે રાખી છે એને એક વાસણમાં લઈ લઈએ. થોડી ખાંડ એડ કરો અને 1/4 કપથી પણ ઓછું આપણે આમાં પાણી એડ કરીશું. તમે જોઈ શકો છો મેં કપ થોડો અધૂરો રાખ્યો છે. પાણી આમાં એડ કરી દઈએ. હેન્ડ બ્લેન્ડરની મદદથી આને બ્લેન્ડ કરીશું. બ્લેન્ડરથી જ્યારે તમે રસ બનાવો ત્યારે એમાં પાણી એટલું નથી જતું, કેમ કે આ રસ ખૂબ જ પતલો થઈ જતો હોય છે. જો આમાં તમે મિક્સરના જેટલું પાણી એડ કરો તો તમે જોઈ શકો છો મિક્સર જેવી કન્સિસ્ટન્સી રાખવા માટે આમાં પાણી ખૂબ જ ઓછું એડ કરવું પડે છે. તો તમારે આ રીતે જો રસ બનાવવો હોય તો આમાં કેરી વધારે અને પાણી ઓછું યુઝ થાય છે. તો હવે બંને રસ જે મેં બનાવ્યા એ તૈયાર છે. હું બંનેને મિક્સ કરી લઉં છું. સરસ રીતે એને મિક્સ કરી લો. હવે આને એકદમ ઠંડુ કરીને સર્વ કરવાનો. હવે આ કેરીનો રસ સર્વિંગ માટે તૈયાર છે. અત્યારે મેં એને પૂરી સાથે સર્વ કર્યો છે, પણ જો તમારે એને 2 પડની રોટલી સાથે સર્વ કરવો હોય તો પણ કરી શકો છો. કેરીનો રસ એકદમ ઠંડો કરીને સર્વ કરવો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને સાથે જો સર્વિંગમાં તમે મીઠું, સૂંઠ પાવડર અને ચોખ્ખું ઘી સર્વ કરો તો એ ખૂબ જ સરસ લાગતો હોય છે. અને અત્યારે આપણે જે 1.5 કિલો કેરીની ક્વોન્ટિટી લીધી એમાંથી ફાઇનલી 2.5 કિલો જેટલો રસ બનીને તૈયાર થતો હોય છે. તો આપણે ઓછી કેરી યુઝ કરીને પણ એકદમ ઘટ અને સરસ રસ બનાવી શકીએ છીએ. અને કેરીના ગોટલાને પણ તમે સૂકવીને એનો મુખવાસ બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.